મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને એક્ઝિબિશનનો ભવ્ય શુભારંભ. પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને મળશે વેગ. સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત ભવ્ય પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વાઇબ્રન્ટ ગુજરાત વિઝનને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાના આધુનિક અભિગમ હેઠળ આયોજિત આ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક, કૃષિ અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને નવો વેગ આપશે. આ મેગા ઇવેન્ટમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને વિદેશી પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાતના સુરત સહિત 6 જિલ્લાઓને સાંકળતા વિશાળ પ્રદર્શનને ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તથા કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ એમ 3 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રીએ વિવિધ પેવેલિયનની રૂબરૂ મુલાકાત લઈ સ્ટાર્ટઅપના સંચાલકો, યુવા ઉદ્યોગ સાહસિકો અને ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે નવીન ટેકનોલોજી તેમજ આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા, નવું મૂડીરોકાણ આકર્ષવા અને સ્થાનિક કક્ષાએ રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવાના હેતુથી આયોજિત આ ઇવેન્ટ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ પ્રદર્શનમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા સોલાર અને વિન્ડ એનર્જી સંબંધિત પ્રોજેક્ટ્સ તેમજ દક્ષિણ ગુજરાતની વિખ્યાત કેરીની વિવિધ જાતોને પ્રદર્શિત કરતો મેંગો ફેસ્ટિવલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ટ્રેડ ફેરનો પ્રારંભ કરાવતા સંતોષ વ્યક્ત કર્યો હતો કે આ પ્રકારની પ્રાદેશિક કોન્ફરન્સ રાજ્યના સંતુલિત અને સર્વસમાવેશક વિકાસમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે અને ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે પોતાની વૈશ્વિક ઓળખને વધુ સુદૃઢ કરશે.